નમસ્કાર મિત્રો, આપણે સૌએ જે પ્રવેશ પરીક્ષાની ઘણા સમયથી રાહ જોતા હતા એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટીની જાહેરાત આવી ગઈ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર દ્વારા આજે આ પ્રવેશ પરીક્ષાની જાહેરાત આપવામાં આવી છે. આ પરીક્ષા જે છે તે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી 2026-27 માટેની જાહેરાત છે. એટલે કે તમારું બાળક જો ધોરણ 5માં અભ્યાસ કરે છે અથવા તો જે વિડીયો જોઈ રહ્યા છે બાળકો કે જેઓ ધોરણ 5માં અભ્યાસ કરે છે તો તેમના માટે આ ખુશ ખબર છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટીના મેરિટના આધારે સ્કોલરશિપ યોજના શરૂ થયેલ છે. એટલે જે પણ આ સ્કૂલો ઉપર આપેલી છે એ બધી સ્કૂલોમાં એક ઓપ્શન છે કે 2023-24માં એક જ્ઞાન સેતુ કરીને એક પરીક્ષા આવતી હતી, એનો ટેસ્ટ અલગથી લેવામાં આવતો હતો. એકલવ્યની પરીક્ષાનો ટેસ્ટ અલગથી લેવામાં આવતો હતો, પરંતુ આ બંનેને ભેગું કરી અને હવે સીઈટીમાં ટેસ્ટ લે છે એ લોકો. સરકારી અને ગ્રાન્ટેડ એટલે કે સરકારી પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા હોય, આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા હોય, ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓમાં ધોરણ 1થી 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત પ્રવેશ સ્કોલરશિપનો લાભ ધોરણ 6થી 12 સુધીના અભ્યાસ માટે ઠરાવની જોગવાઈઓ મુજબ મળવાપાત્ર રહેશે. મતલબ બે ઓપ્શન છે બેટા તમારી પાસે. એક કે તમને આજે ઉપર સ્કૂલોના નામ લીધા ને એ બધી શાળાઓમાં એડમિશન પણ મળવાપાત્ર છે. મતલબ તમે 6થી 12 સુધી ત્યાં ફ્રીમાં અભ્યાસ કરી શકો છો. તમારો રહેવા જમવાનો ચોપડાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવે છે. સાથે સાથે બીજો ઓપ્શન છે સ્કોલરશિપનો. મતલબ કોઈ બાળકો એવા છે જે આ સ્કૂલોમાં એડમિશન લેતા નથી પણ એમને સ્કોલરશિપ જોઈતી હોય તો આ જે પરીક્ષા છે સીઈટીની એ પરીક્ષા પાસ કરો, એના પછી જો તમારું મેરિટમાં નામ આવે તો તમને એક કે એડમિશન પણ મળવાપાત્ર છે અને બીજું કે સ્કોલરશિપ પણ મળવાપાત્ર છે. કયા ધોરણમાં ભણતા વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે? તો ધોરણ 5માં હાલમાં અભ્યાસ કરતા હોય, જેઓ સરકારી શાળામાં પણ અભ્યાસ કરતા હોય અને પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ ગયા વર્ષે આ પરીક્ષા આપવા મળી હતી. પણ પહેલી જે પ્રાયોરિટી છે એ કે જે બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે એમના માટે ફર્સ્ટ પ્રાયોરિટી છે. તો આ જે સંપૂર્ણ પરીક્ષા લેવાય છે એમાં મેરિટના આધારે બેટા તમને એડમિશન મળે છે અને મેરિટના આધારે જ સ્કોલરશિપ પણ મળતી હોય છે. કયા ધોરણથી કયા ધોરણ સુધી? તો ધોરણ 6થી ધોરણ 12 સુધી. સ્વનિર્ભર શાળાઓમાં એટલે કે ખાનગી શાળાઓમાં અભ્યાસ 1થી 5 અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષાશક્તિ સ્કૂલમાં 25% બેઠકમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે. ટૂંકમાં જે પણ શાળામાં એડમિશન રક્ષાશક્તિ સ્કૂલ છે બેટા એમાં ખાનગી શાળામાં ભણતા હોય ને એવા ખાલી 25% બાળકોને મળવાપાત્ર છે. કેટલા ટકા બાળકોને? 25% બાળકો. મતલબ કે જો કોઈ સ્કૂલ છે એમાં 100 બાળકો લેવાના હોય તો 75 બાળકો સરકારી શાળામાંથી અને 25 બાળકો ખાનગી શાળામાંથી, એવું આપણે સમજવાનું છે. પ્રતિવર્ષ એટલે કે દર વર્ષની જેમ આગામી શૈક્ષણિક વર્ષ 2025-26-27 માટે યુક્ત યોજના હેઠળ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ જાહેર કર્યા મુજબ તારીખ 31/1/2026 અને શનિવારના રોજ આ પરીક્ષા યોજવામાં આવનાર છે. એટલે આપણી સીઈટીની પરીક્ષા ક્યારે છે? 31/1/2026 અને શનિવારે 31/1/2026 અને શનિવારના રોજ. હવે શું કીધું છે આગળ એ જોઈએ કે સરકારી અનુદાનિત અને ખાનગી એટલે કે બિન અનુદાનિત શાળાઓમાં વિદ્યાર્થીઓ તારીખ 2/12/2025થી 15/12/2025 સુધીના સમયગાળા દરમિયાન સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરની વેબસાઇટ આપેલી છે www.conveGenius એવું આપેલું છે. એના પર એ પોર્ટલ પરથી શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. મતલબ આ ફોર્મ કોણ ભરશે? તમારી શાળાના શિક્ષકો અથવા આચાર્યશ્રી. મતલબ જે પણ તમે જે ધોરણમાં ભણો છો ને મોટાભાગે આનો એક્સેસ સરકારી શાળાઓને આપેલો છે. એટલે કદાચ આના ફોર્મ બેટા પ્રાઇવેટ
કોમ્પ્યુટરવાળા પાસે ના ભરાય. એટલે ક્યાં ભરાવી દેવા? તમારી શાળામાં જ ભરાવી દેવા. ઠીક છે. આ યોજનાની વિસ્તૃત વિગતો તેમજ પરીક્ષા સંબંધિત વિગતોથી સતત માહિતગાર થવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડની જે વેબસાઇટ છે SCBC એક્ઝામ તે જોતા રહેવાનું રહેશે અને ઈમેલ એડ્રેસ પણ આપેલું છે. પ્રકાશ ત્રિવેદી, અધ્યક્ષ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજરોજ એટલે કે તારીખ 2ના રોજ આ જાહેરાત આવી છે. ક્યારથી આ ફોર્મ ભરાય છે? તો 2 તારીખથી લઈને 15 તારીખ સુધીમાં આપણે આપણા ફોર્મ ભરી દેવાના છે. અત્યારનો સમય એવો છે કે જે આપણે નવોદયની પરીક્ષા પણ નજીક આવી રહી છે. 13 તારીખે નવોદયની એક્ઝામ છે બેટા, અને એના પછી માત્ર ને માત્ર તમને 1.5 મહિનો મળવાનો છે આ પરીક્ષાની તૈયારી માટે. સમજાય છે બધાને? તો આ ફોર્મ ભરાય કે ના ભરાય, આપણે આ પરીક્ષા પાસ કરવા માટે તૈયારીમાં લાગી જવાનું છે. ઠીક છે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.